સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા ભાબર નગરપાલિકા માટેના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે આ નામો પર મહોર મારવામાં આવી છે. વોર્ડ વાઇઝ ઉમેદવારોની વિગત. ભાજપે જ્ઞાતિ અને જાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને કુલ 6 વોર્ડના 24 ઉમેદવારોની પસંદગી કરી છે, જેમાં મહિલા અને પુરુષ ઉમેદવારોનું યોગ્ય સંતુલન જોવા મળી રહ્યું છે. વોર્ડ નંબર 1 અહીંથી વિષ્ણુબેન ઠાકુર, ચેતનાબેન દવે, અમૃતભાઈ માળી અને વિપુલકુમાર ઠક્કરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વોર્ડ નંબર 2 આ વોર્ડમાં અવલબેન પરમાર, ઉષાબેન ઠક્કર, શીતલબેન લિંબાણી અને ચંદ્રકાંત અખાણી પક્ષનું પ્રતિનિધિત્વ કરશે. વોર્ડ નંબર 3 સીતાબેન ઠાકોર, કનકાબા રાઠોડ, મહેશચંદ્રસિંહ રાઠોડ અને બલુભા રાઠોડના નામો જાહેર કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 4 સંગીતાબેન પ્રજાપતિ, નીરુબેન ઠક્કર, જીતેન્દ્રભાઈ પરમાર અને ભરતકુમાર ઠક્કર પર પક્ષે ભરોસો મૂક્યો છે. વોર્ડ નંબર 5 વિષ્ણુબા રાઠોડ, ગીતાબેન માળી, ચંદુભાઈ રાવળ અને પરેશભાઈ પૂજારા ચૂંટણી લડશે. વોર્ડ નંબર 6 છેલ્લે વોર્ડ 6માં પરસનબા રાઠોડ, મચ્છીબેન પરમાર, જગદીશભાઈ ઠાકોર અને ઈસુભા રાઠોડના નામો નક્કી કરવામાં આવ્યા છે. આ યાદી જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે જોવાનું એ રહેશે કે ભાબરની જનતા આ ઉમેદવારો પર કેટલો વિશ્વાસ મૂકે છે. ભાજપે આ યાદીમાં ઠાકોર, રાઠોડ, ઠક્કર અને અન્ય સમાજને પણ યોગ્ય સ્થાન આપીને તમામ વર્ગોને સાધવાનો પ્રયાસ કર્યો છે.